જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગનું સ્વાગત છે આપનું. હર હર મહાદેવ, જય હરસિદ્ધિ, જય ચહેરમાં. તો મિત્રો આપણે આવી ગયા છે ગાર્ડનનું કામ કરવા, બગીચાનું. જોઈ શકો તમે આવીને હવે ફુવારા પણ ચાલુ કરી દીધા છે. જો તો મિત્રો આવી પણ ફુવારા પણ ચાલુ કરી દીધા છે. જો સામે છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, ડૂમ બના છે આપણે. જો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. તો મિત્રો અને જો કરીઓ આવવા મળી છે. હજુ જો આ હોલીહોકનો છોડ છે. જો જોરદાર ફૂલ થાય. જો આને તો મિત્રો તો ઓળખતા જ છે આ છોડને. સરસ મજાનો ગાર્ડન આપણે રાખીએ છીએ મિત્રો. ચીકા થઈ ગયા છે. જો મોટા મોટા થઈ ગયા ચીકા. જો તોડવા જેવા ચીકો થઈ ગયો છે. હવે બેન કહે કે તોડી લો એટલે આપણે તોડવાના રહેશે. સરસ મજાના ચીકા છે. જો આ લીંબી છે. લીંબીની અંદર આપણે છાશ 2 કોથળી નાખી આની અંદર, અને આપણે જે કચરો પર ઢગલો દેખાય છે ને તમને, એનું આપણે ખાતર બનાવીએ છીએ. હવે ખાતર નીચેથી થોડું 2 તબારા લાવ્યો કાઢીને, કાળું મસ્ત કુદરતી ખાતર આની અંદર નાખ્યું 2 તબાસરા, અને છાશ રડી અને ગોળ મારી દીધા. જે તમે ગોળ મારેલા જોઈ શકો છો તમે. ખાતર પણ તમે બતાવું. જોયેલા ખાતર સરસ મજાનું કાળું કાળું. જોયું? સરસ મજાના જુઓ ઇંગ્લિશ દિવાલો છે. ઇંગ્લિશ દિવાલો સરસ મજાની મૂર્તિ કાનજી ભગવાનની. જો ફુવારો સરસ મજાનો ફરે છે. જો ફુવારો ચાલુ કરી દીધો, એની જાતે પાણી ઉડ્યા કરે. મિત્રો અને કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં કરી જણાવજો કે શાનો છોડ છે. અને તમે કોઈ ઓળખતા હોય તો મિત્રો કોમેન્ટ કરી જણાવજો કે આ શેનો છોડ છે. આ જો સરસ. જો મિત્રો આપણે સવારમાં ભગવાનને ચડાવવા માટે સરસ મજાની ગેબી પણ ઉછેરી છે. અહીંયા જો ફૂલો દેખાય ને તમને. સરસ. સવારમાં તો વધારે હોય. બેન અત્યારે સવારમાં દરરોજ તોડાઈ લે, લગભગ 1 કિલો જેટલી ગેબી દરરોજ તોડવાય. ટોમેટા પણ સરસ થાય છે. નીચે પાક્યું છે ટોમેટું, તોડી લઈએ આપણે. સરસ મજાનું ટામેટું થયેલું આપણે તોડી લીધું. તો મિત્રો મારી વિડીયોને શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. જો હમણાં તો પાલક તોડીને બેનને આપી હમણાં જ કાપી પાલકની. દેખાય તમે કાપેલી 10 મિનિટ થઈ કાપી. અમારે જો ટામેટી છે, ત્યાં પણ ટામેટી કરી છે. ઓ બાબા
જો મિત્રો સરસ મજાની આપણે મની પ્લાન્ટ પણ ચડાવેલી છે. જો છે ને હંસરાજનો છોડ છે. હંસરાજ બીલીપત્ર છે ભગવાનને ચડાવવા માટે. જામફળી છે. જામફળી એ આપણે ત્યાં નથી, એ બાજુમાં છે, પણ સરસ સંભાળ ખાવાનું મળે. તો મિત્રો ગાર્ડન માટે કોઈ પણ માહિતી જોઈએ કોમેન્ટમાં જણાવજો. તમે ચોક્કસથી માહિતી હું આપીશ. મિત્રો વિડીયો ગમે તો શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. બીજો સરસ મજાના એડેલિયમ એ પણ ઉછેરી છે. જો કથા હોય તો કામમાં લાગી જાય શ્રાવણ મહિનાની અંદર. નારિયેળી એ તો એલએલએમાં આપણે જોરદાર કરેલા છે. જો અહીંયા બોન્સાઈ કરેલા છે એલએલએમ. અત્યારે ફેબ્રુઆરી મહિનો આવે મિત્રો, એટલે કટિંગ કરી દેવાના. તમારે પછી બહુ ફૂલ આવે. જો કાશ્મીરી ગુલાબ કેટલા બધા. જબરજસ્ત ફૂલ આવે કાશ્મીરી ગુલાબની. આ સારું પિટુનિયા તો વિડીયોમાં હોય છે જ. પિટુનિયા તો પેલી ઊભી છે એ રજનીગંધા છે. બાઉન્સિંગ કરવા પ્લાન કરેલા. જો બધા બાઉન્સિંગ કરવા પ્લાન. પીપળની બાઉન્સિંગ કરી આપણે. પીપળ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી. હર હર મહાદેવ. જય હર સિદ્ધિ. જય હર હર મહાદેવ. હર